हाय फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट विडियो लेक्चरनी अंदर આપણે યુનિટ 2 એમાં રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એ પૂરું કર્યું અને આજે આપણે જોવાનું છે યુનિટ 2 એમાં જ રીડ 2 એનું નામ છે સેપર સેપ્ડ, એક પોએમ છે। જેમ યુનિટ 1 ની અંદર બે રીડ હતા, રીડ 1 અને રીડ 2, એમ યુનિટ 2 માં પણ બે રીડ છે, રીડ 1 અને રીડ 2। તો રીડ 1 છે એ આપણે જોયું છે, ત્યાર પછી આપણે જે સમજવાનું છે જે રીડ 2। ઓકે, તો રીડ 2 છે એમાં એક સરસ મજાની પોએમ આપેલી છે જેનું નામ છે સેપર સેપ્ડ, એટલે કે ઘડનાર છે એ ઘડાઈ ગયો। સેપર એટલે ઘડનાર, સેપ એટલે ઘડાઈ જવું, તો ઘડનાર છે એ ઘડાઈ ગયો। તો હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત આ કાવ્ય આપણને શરૂઆતની જે કેટલીક જે અણસમજ છે, અણસમજની જે માન્યતાઓ છે, જેને ગેરસમજ હોય, તો એ સમય જતાં સાચી વાતનું ભાન થાય છે, કાળક્રમે સાચી પડે છે અને એમાં આવેલા બદલાવની સૂચક વાત કરે છે આપણને। આવા અલગ અલગ 4 ઘટનાઓ છે, એક્ઝામ્પલ દ્વારા એને સમજાવી છે, 4 અલગ અલગ ઉદાહરણો દ્વારા એને આમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કવિએ, કે માણસ છે ને એને ઘણીવાર ગેરસમજ હોય કે ભાઈ આ કામ છે ને હું જ કરી શકું, મારા સિવાય કોઈ કરી શકે નહીં। પછી સમય જતાં એને ભાન થાય છે કે ભાઈ મનુષ્ય છે, માણસ છે તો માત્ર નિમિત્ત છે, બરાબર। ઈશ્વર છે એ જ પોતે સર્વશક્તિમાન છે। તો આ કાવ્યની અંદર પોએમ છે રીડ 2 સેપર સેપ્ડની અંદર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે એ જ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે ઈશ્વર છે એ વિરાટ શક્તિ ધરાવે છે, એની સામે માનવ છે એ કોઈ મહત્ત્વ ધરાવતો નથી, બરાબર। એમાં એ પહેલું એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે એ કુંભારનું આપે છે। ભાઈ કે કુંભાર છે એને અભિમાન આવી જાય કે ભાઈ એક સમયે હું માટીને ધારું એમ ઘડી શકું, બરાબર, એવો વહેમ કુંભારને આવી જાય છે, બરાબર, અભિમાન આવી જાય। પછી સમય જતાં એને સાચી વાતનું ભાન થાય છે અને એ સ્વીકારે છે સમય જતાં કે ભાઈ હું તો માત્ર એક ઘડવૈયો જ, બરાબર, હું માત્ર એક પોતે જ માટી છું, હું ઘડવૈયો નથી, આવું કુંભારને ભાન થાય છે, બરાબર। બીજું એક્ઝામ્પલ છે એ કવિનું આપે છે, ભાઈ કોઈ કવિ હોય છે કે એવું વિચારે છે કે ભાઈ હું તો માનવ મનને સ્પર્શી જેવા અગણિત કાવ્ય છે એ રચી શકું, બરાબર। એવા નશામાં કવિ છે એ ઉઠતો હોય છે કે ભાઈ હું તો માનવ મનને સ્પર્શી શકે એવા શબ્દોના સામર્થ્ય દ્વારા ઘણા અગણિત રચના છે એ રચી શકું છું। પણ સમય જતાં એને પણ સાચું વાતનું જ્ઞાન થઈ જાય છે અને પોતે જ સ્વીકારે છે કે ભાઈ હું ગીત એટલે કે કાવ્યનું રચનાર નથી, પણ હું રચાનાર ગીત હું પોતે જ છું, આવું કવિને સમય જતાં ભાન થઈ જાય છે। ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ આપે છે કે ભાઈ યુદ્ધભૂમિમાં જે તલવાર હું બનાવી શકું તો હું તલવારનો ઘડવૈયો છું, એવું એક વ્યક્તિ અભિમાન આવી જાય છે અને પછી સમય જતાં સ્વીકારે છે કે ભાઈ તલવાર છે એનો ઘડનાર હું નથી, હું તો ઘડાનાર માત્ર તલવાર માત્ર જ છું। અને છેલ્લું એક્ઝામ્પલ આપે છે કે હીરા મોતીના સ્વપ્નમાં જો આળોટનાર વ્યક્તિ હોય છે એને એ વાત સમજાઈ જાય છે કે માત્ર સપના છે, બરાબર, એ સપના જ છે, એનું સાકાર થવું લગભગ અશક્ય છે જો ઈશ્વરની ઈચ્છા ન હોય તો આવા અલગ અલગ 4 ઉદાહરણો દ્વારા જે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે એને જે માનવ મનની જે ગેરસમજ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરેલો છે અને સમજાવ્યું છે કે ભાઈ ઈશ્વર છે એ સર્વશક્તિમાન છે, એની સામે માનવીનું કોઈ મહત્ત્વ ધરાવતો નથી, બરાબર। તો આપણે શરૂઆત કરીએ। સેપર સેપ્ડ શું કહે છે ચાલો સમજીએ કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર who would feel his fingers moved the yielding clay to patterns on his wheels। શું કહે છે કે ભૂતકાળમાં હું, જો ઇન ડેઝ ગોન ભૂતકાળમાં, બરાબર, બાય હું, આઈ યુઝ ટુ બી અ પોટર, બરાબર,
પોટર એટલે કે કુંભાર જેને કહીએ આપણે, કે હું એક કુંભકાર હતો, બરાબર. ઘડનાર પોટર એટલે જે માટલા ઘડનાર હોય એ કુંભકાર હતો. ને હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ, વુડ ફિંગર મૂલ્ડ, બરાબર. મૂલ્ડ એટલે આકાર આપવો, ઘડવું, ઘાટ આપવો. એ માનતો કે ભાઈ મારી આંગળીઓ છે ને એ યીલ્ડિંગ ક્લે એટલે કે જે લચીલી હોય, બરાબર. લચીલી જે માટી છે, ક્લે એટલે માટી, એ લચીલી જે માટી છે ને એને ચાકડા ઉપર જુદા જુદા ઘાટ આપી શકે. જે પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ, પેટર્ન એટલે આકાર આપવો અલગ અલગ, અને ઓન હિઝ વ્હીલ્સ એટલે જે ચાકડો છે એની વાત કરીએ. કે ભૂતકાળમાં હું એક કુંભકાર હતો અને માનતો કે મારી આંગળીઓ છે ને એ લચીલી માટીને ચાકડા ઉપર જુદા જુદા ઘાટ આપી શકે છે, બરાબર. પરંતુ નાવ થ્રુ વિઝડમ લેટલી વન, શું કહે છે? બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વન, પરંતુ હવે પાછળથી, બટ લેટલી વન એટલે પાછળથી, વિઝડમ એટલે કે ડાપણ છે અથવા તો સમજાયું, બરાબર, પાછળથી પ્રાપ્ત થયું કે ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે એટલે કે એ ગર્વ હતો ને એ ઉતરી ગયો છે. પ્રાઇડ એટલે ગર્વ, એઝ ડાઇડ અવે એટલે કે ઉતરી ગયો છે. એ ગર્વ છે ને ઉતરી ગયો છે. આઈ હેવ ceased to be the potter and have learned to be the clay. શું કહે છે? આઈ હેવ સીઝડ એટલે મટી જવું, બરાબર, મરી જવું, મટી જવું. કે હવે હું ઘડવૈયો મટી ગયો છું. ટુ બી પોટર એટલે ઘડવૈયો, જે હવે હું ઘડવૈયો છે એ મટી ગયો છું. એન્ડ અને હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને માટી બનવાનું શીખી લીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને માટી બનવાનું શીખી લીધું છે. કે તો આ પહેલું કુંભારનું ઉદાહરણ આપ્યું. ત્યાર પછી બીજા સ્ટાન્જામાં બીજું એક એક્ઝામ્પલ આપે છે. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન ઇન્યુમરેબલ એટલે અસંખ્ય songs would come to win the hearts of men. શું કહે છે? કે ઇન અધર ડેઝ એટલે જે વીતી ગયેલા દિવસો છે એની વાત છે. અધર ડેઝ બીજા દિવસોની અંદર આઈ યુઝ ટુ બી અ પોએટ, હું એક, બરાબર, હું એક કવિ હતો. હુઝ પેન ઇમ્યુરેબલ સોંગ્સ વુડ કમ, કે એની જે કલમ છે એમાંથી અસંખ્ય ગીતો છે, કાવ્યો છે એ ઉતરતા હતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, કે જેનાથી માણસના દિલ છે જીતી લેવાતા. ધ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, કે જેનાથી માણસના દિલ જીતી લેવાતા. પરંતુ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે જે નવું જે લીધેલું જ્ઞાન છે, નવું જ્ઞાન જે મેળવું છે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, શું કહે છે? વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે અત્યાર સુધી આવ્યું નથી. આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે સુધી આવ્યું નહોતું. અને એમ કહે છે કે આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, કે હવે હું કવિ છે એ મટી ગયો છું. અને હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હવે કાવ્ય ગીત બનવાનું શીખી લીધું છે, બરાબર. કે એને એવું હતું કે ભાઈ હું એક સમય કવિ હતો ને મારી કલમમાંથી અસંખ્ય ગીતો ઉતરતા, બરાબર, રચાતા, જેના લીધે માનવીના દિલ જીતી લેવાતા. પણ હવે એ નવું જ્ઞાન જે મેળવું છે એનાથી એને એવું ભાન થયું છે કે અત્યાર સુધી જે નહોતું મેળવું એ હવે હું આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, કે હું કવિ મટી ગયો છું અને હવે કાવ્ય અથવા તો ગીત બનવાનું શીખી લીધું છે. પછી આગળ વાત કરે છે કે આઈ હેવ, ત્રીજું એક્ઝામ્પલ આપે છે કવિ, જુઓ કે આઈ હેવ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ એટલે તલવાર, ફેશનર્સ એટલે ઘડનાર, બરાબર. કે હું એક સમયે કુશળ તલવાર છે એ ઘડનાર હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, તો કે હવે એ દિવસો વહી ગયા છે. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, કે હવે એ દિવસો છે એ વયા ગયા છે. વિચ ઓન 100 બેટરફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લેમ્ડ એન્ડ શોન, શું કહે છે? ગ્લિટર એટલે ચમકવું, બરાબર.
સોન એટલે ચમકતી, અને ગ્લીમ એટલે વીજળીના જે ઝબકારાની જેમ દેખાવું એને ગ્લિમ્ડ કહેવાય. અને બેટલફિલ્ડ એટલે યુદ્ધભૂમિ. તો શું કહે છે કે વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, કે જે તલવાર છે બરાબર સેંકડો યુદ્ધભૂમિ પર ઝબકી છે, લિટરલી ચમકવું ઝબકી છે, ચમકી છે બરાબર, વિજય પ્રાપ્તિનું જે સાધન બની છે. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. બ્રીમિંગ એટલે છલકાવું બરાબર, પણ હવે મારામાં છલકાય છે. શું કહે છે? બટ નાવ ધેટ આઈ એમ બ્રિંગિંગ વિથ, મારામાં હવે શું છલકાય છે? તો કે આઈ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, જે ઈશ્વરની ભેટ સ્વરૂપ જે શાંતિ છે એ હવે મારામાં છલકાય છે. કે આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર, કે હું તલવારનો ઘડનાર છે મટી ચૂક્યો છું, તલવારનો ઘડનાર છે મટી ગયો છું. અને હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને હવે મેં તલવાર બનવાનું શીખી લીધું છે. ઓકે, તો 3 એક્ઝામ્પલ હતા. ચોથું એક્ઝામ્પલ આપે છે ઇન બાયગોન એટલે વીતી ગયેલા દિવસો, વીતી ગયેલો સમય. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હર્ટ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ એટલે ગર્વ બરાબર, હર્ફ એટલે ફેલાવવું બરાબર, હર્લ એટલે ફેલાવવું બરાબર, બાયગોન એટલે પસાર થઈ ગયેલો વીતી ગયેલા દિવસો સમય. ઇન્સોલેન્સ એટલે ગર્વ. ઓફ એમરલ્ડ એન્ડ પર્લ, એમરલ્ડ અને નીલમ અને પર્લ એટલે મોતી. શું કહે છે? વીતી ગયેલા દિવસોની અંદર હું સ્વપ્નમાં રાચતો હતો. જો એમ કહે છે કે આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, સ્વપ્નમાં રાચતો હતો. હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન્ડ આઇસોલેન્સ, અને મારો જે નીલમ બરાબર, એમરલ્ડ એન્ડ પર્લ એટલે કે એમરલ્ડ નીલમ અને પર્લ એટલે મોતી, અને જે મારો નીલમ અને મોતીઓનો માલિક હોવાનો જે ઘમંડ હતો, ગર્વ હતો બરાબર, એ સતત ઉભરાતો હતો બરાબર. વુડ હર્લ એટલે સતત ઉભરાતો હતો, ફેલાતો હતો. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટલે ઘૂંટણીએ પડી જવું, પણ હવે હું ઘૂંટણીએ પડું છું બરાબર, હવે હું ઘૂંટણીએ પડું છું. એન્ડ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, કોના ઘૂંટણીએ પડું છું? તો કે એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ એટલે સર્વશક્તિમાન. કે હવે હું સર્વશક્તિમાનના ચરણોમાં ઘૂંટણીએ પડું છું. આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, કે હવે હું સપનામાં રાચનાર છે મટી ગયો છું, અને મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. ડ્રીમર એટલે સ્વપ્નમાં રાચનાર, કે હવે હું સ્વપ્નમાં રાચનાર મટી ગયો છું અને મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. તો આ રીતે આ શેપર શેપ્ડ પોયમ છે એ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે અલગ અલગ 4 એક્ઝામ્પલ દ્વારા આપણને સમજાવ્યું છે કે ઈશ્વર છે એ સર્વશક્તિમાન છે, આપણે તો એક માત્ર નિમિત્ત માણસ છીએ. ઓકે, તો આઈ હોપ કે આ પોયમ તમને સમજાઈ ગઈ હશે. અને અહીંયા આ તમારું જે રીડ 2 પૂરું થયું એની સાથે યુનિટ 2 પણ તમારું પૂરું થાય છે. તો હવે આપણે એના જે એક્સરસાઇઝ છે એ આપણે જોઈ લઈ બરાબર, કે એની અંદર જે તમને ટ્રુ ફોલ્સ બ્લેન્ક આ પૂછાય છે, જેમ યુનિટ 1ની અંદર જોયું હતું એક્સરસાઇઝ, એ હવે યુનિટ 2 છે એની એક્સરસાઇઝ પણ જોઈ લઈ. ચાલો તો આપણે યુનિટ 2 એમાં રીડ 1 છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એમાં જે ટ્રુ ફોલ્સ પૂછાય છે એની આપણે પ્રેક્ટિસ કરીએ. કે પેલું છે કે વોલ્ટ ઇઝ નો મોર બટ હી લીવ્સ એઝ અ લાઈવ ઇન્ફ્લુઅન્સ ઇન ક્રિએશન્સ. તો ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? તો કે ટ્રુ આવશે, કે ભાઈ વોલ્ટ છે હવે નથી, નો મોર એટલે કે હવે જીવિત નથી, બટ હી લીવ્સ અ લાઈવ ઇન્ફ્લુઅન્સ, કે ભાઈ એનો જે પ્રભાવ છે ને એ કોઈ પણ સર્જનની અંદર એનો પ્રભાવ છે એ જીવંત હોય છે, દેખાય છે, તો એ ટ્રુ આવશે. ચાલો
ને પ્રેક્ટિસ કરો તો બીજું શું છે કે વોલ્ટ હેઝન્ટ ગીવન મેમોરેબલ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ, ફીચર્સ ફિલ્મ એટસેટ્રા. શું કહે છે કે વોલ્ટ હેઝન્ટ ગીવન મેમોરેબલ કાર્ટૂન્સ, કે એને યાદગાર કાર્ટૂન છે, નેચર ફિલ્મ્સ, ફીચર ફિલ્મ એવું આપ્યું નથી, તો એ ફોલ્સ છે. આપ્યું છે તો એ ફોલ્સ છે, બરાબર. પછી પીપલ થિંક વોલ્ટ ઇઝ સ્ટીલ અલાઇવ, લોકો વિચારે છે બરાબર કે હજુ સુધી વોલ્ટ છે એ જીવિત છે એવું માનવું છે લોકોનું. તો હા ટ્રુ આવશે એ, કારણ કે એની હાજરી છે સતત સ્ટુડિયોમાં વર્તાતી હતી એવું આપણે જોયું છે યુનિટની અંદર, તો ટ્રુ આવશે. ઓકે, ચાલો ત્યાર પછી જોઈ નેક્સ્ટ. વોલ્ટ વોઝ મેચલેસ, ઇમેજિનેટિવ એન્ડ ક્રિએટિવ. એ પણ ટ્રુ જ આવશે કે મેચલેસ, ઇમેજિનેટિવ અને ક્રિએટિવિટી હતી એનામાં, તો એ પણ ટ્રુ આવે છે. ત્યાર પછી વાત કરીએ કે વોલ્ટ પ્રોવાઇડેડ અ લોટ ઓફ ફન એન્ડ પ્લેઝર થ્રુ હિઝ ક્રિએશન્સ. ઓબ્વિયસ છે, ટ્રુ આવશે. વર્લ્ડ પ્રોવાઇડેડ અ લોટ ઓફ ફન એન્ડ પ્લેઝર થ્રુ હિઝ ક્રિએશન, કે એના ક્રિએશન્સ દ્વારા, સર્જન દ્વારા એને પુષ્કળ જે ફન અને પ્લેઝર છે બરાબર એ પૂરું પાડ્યું છે, તો એ પણ સાચું જ છે. પછી છે છઠ્ઠું, જે વર્લ્ડ વોઝ ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ ધેન કમ ટ્રુ, તો એ પણ ટ્રુ આવશે. ત્યાર પછી છે વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ બર્ડ્સ, બરાબર, તો એ ફોલ્સ આવશે કે પહેલું જે સ્કેચ છે, ડ્રોઈંગ છે એ બનાવ્યું હતું પક્ષીઓનું, એ નહોતું બનાવ્યું, એટલા માટે એ ફોલ્સ આવશે. ત્યાર પછી ધ ન્યૂ ફેશન ટ્રેન વોઝ વર્લ્ડ્સ ફર્સ્ટ એટ્રેક્શન ફોર હિઝ ડિઝનીલેન્ડ. ફોલ્સ, બરાબર, એ પણ ફોલ્સ આવશે. ન્યૂ ફેશન ટ્રેન નહોતી, બરાબર, ઓલ્ડ હતી, એટલા માટે એ ફર્સ્ટ એટ્રેક્શન ડિઝનીલેન્ડનું હતું ટ્રેન, પણ એ ન્યૂ ફેશનની નહોતી, એટલા માટે ફોલ્સ આવશે. પછી 9મું છે કે ઇન શિકાગો વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ. ટ્રુ આવશે કે શિકાગોમાં એ કાર્ટૂનિંગનો અભ્યાસ કરવા માટે ગયો હતો વોલ્ટ, તો એ સાચું છે, એટલા માટે ટ્રુ આવશે. ત્યાર પછી વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેશન કંપની ઇન કેન્સાસ, તો એ ફોલ્સ છે, બરાબર, કેન્સામાં નહોતી સ્ટાર્ટ કરી. પછી વોલ્ટ વોઝ નોટ વેલ ટુ ડુ વેન હી કમ ટુ બોલિવૂડ, તો એ પણ ફોલ્સ આવશે. પછી છે 12મું, ફર્સ્ટ વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ કાર્ટૂન સિરીઝ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, તો એ સાચું છે, કાર્ટૂન લેન્ડમાં એને એલિસ ઇન કાર્ટૂન લેન્ડમાં એ ફર્સ્ટ સિરીઝ છે એ સ્ટાર્ટ કરી હતી, તો એ ટ્રુ આવશે. 13મું, વર્લ્ડ વોઝ નોટ ડિસઅપોઇન્ટેડ થ્રુ હી ડિડન્ટ અર્ન અ લોટ ઇનિશિયલી, બરાબર, કે શરૂઆતમાં એને ડિડન્ટ અર્ન અ લોટ ઇનિશિયલી, શરૂઆતમાં એ ઘણું બધું છે ગુમાવ્યું હતું, પૈસા નહોતો કમાતો, તો એ ડિસઅપોઇન્ટેડ, નિરાશ નહોતો થયો, તો એ સાચું છે, ટ્રુ આવશે 13માં. ત્યાર પછી અ લોટ ઓફ પીપલ સો ધ મૂવી ઓફ મિકી, વોચ ધ સિરીઝ ઓન ધ ટીવી એન્ડ રીડ અ લોટ ફ્રોમ ધ બુક્સ એન્ડ મેગેઝિન્સ, તો ટ્રુ આવશે. ત્યાર પછી છે રોય એડવર્ડ લાઇક્ડ વોલ્ટ્સ વે ઓફ સ્ટોરી ટેલિંગ દેન હી ફિનિશ ધ મૂવી. રોય એડવર્ડ, બરાબર, એનો જે એનો ભાઈ હતો રોયનો, એનો દીકરો, રોયનો જે દીકરો છે એની વાત કરે છે કે સ્ટોરી ટેલિંગ ધેન હી ફિનિશ ધ મૂવી, એને સ્ટોરી ટેલિંગ છે જે કીધું એ રીતે વોલ્ટે એ ગમ્યું હતું, તો ટ્રુ આવશે 15માં પણ. પછી છે 16મું, વોલ્ટ ઓલવેઝ ટુક હ્યુમર લાઇટલી, તો એ ફોલ્સ આવશે. 17મું, વોલ્ટ ઓલવેઝ આસ્ક્ડ ફોર ધ વ્યૂઝ ફ્રોમ હિઝ કલીગ્સ બિફોર ધ ફાઇનલ ડિસિઝન, કે કોઈ પણ અંતિમ નિર્ણયો આવતા પહેલાં એના જે સાથીદારો છે એને વોલ્ટ છે હંમેશા પૂછતો હતો, તો ટ્રુ આવશે. પછી છે વોલ્ટ ઓલવેઝ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ વાઇલ મેકિંગ અ ક્રિએશન, તો એ પણ ટ્રુ આવશે.
પછી છે he hoped that Disneyland would be unique. શું આવશે? ટ્રુ આવશે. ઇટ વોઝ ઓપન ઇન જુલાઈ 1955. એ પણ સાચું જ છે, તો ટ્રુ આવશે. અને છેલ્લું છે હી સેવડ અ લોટ ઓફ મની, તો એ ફોલ્સ છે, કારણ કે એ જે કાંઈ પણ કમાણો એને બધું સ્ટુડિયોમાં જ ખર્ચી નાખ્યું હતું, એટલા માટે ફોલ્સ આવશે. તો આ રીડ વનના ટ્રુ ફોલ્સ હતા. પછી રીડ ટુના ટ્રુ ફોલ્સ જોઈ લઈએ કે ધ પોએટ મેડ વેરિયસ પોલ્સ ઓન હિઝ વ્હીલ્સ, કે એને પોએટ છે ને ઘણા બધા સ્તંભ છે એ વ્હીલ ઉપર ચાકડા ઉપર બનાવ્યા હતા, તો ખોટું છે, ફોલ્સ આવશે. ધ ક્લે ઇઝ વેરી સોફ્ટ એન્ડ હાર્ડ ટુ બી શેપ્ડ, આ પણ ફોલ્સ આવશે. ધ પોએટ ગોટ વિઝડમ એન્ડ લર્ન ટુ બી ક્લે, એ ટ્રુ આવશે. બરાબર, કે ડાપણ આવ્યું અને માટીમાંથી શીખો, તો ટ્રુ આવશે. પછી છે ધ પોએટ ક્રિએટેડ અ લોટ ઓફ સોંગ્સ, કે પોએટ છે એને ઘણા બધા સોંગ છે એનું સર્જન કરેલું છે, તો એ ટ્રુ આવશે. ધ પોએટ હેઝ ગોટ ન્યૂ નોલેજ એન્ડ નાવ લર્ન ટુ બી ક્લે, આ ફોલ્સ આવશે. પોએટ છે નવું પોએટ છે તો એને સોંગની વાત છે, આમાં ક્લેની વાત છે, એટલા માટે ફોલ્સ આવશે. છઠ્ઠું છે ધ પોએટ મેડ મેની શાઇનિંગ સ્વોર્ડ્સ, તો એ કેવું આવશે? તો કે ઘણી બધી ચમકતી તલવાર છે એ બનાવી છે, તો એ ટ્રુ આવશે. પછી છે સાતમું, નાવ ધ પોએટ હેઝ લર્ન ટુ બી સ્વોર્ડ, એ પણ ટ્રુ આવશે. આઠમું, ધ પોએટ વોઝ અ ડ્રીમ, તો ફોલ્સ. નવમું છે હી હેઝ સ્ટાર્ટેડ નીલિંગ એટ ધ ફીટ ઓફ ઓલમાઇટી, સર્વશક્તિમાનને ઘૂંટણીએ પડી ગયો તો બરાબર, તો એ સાચું છે, ટ્રુ આવશે. અને છેલ્લું છે હી હેઝ લર્ન ટુ બી ડ્રીમર, તો એ આવશે ફોલ્સ, કે એને ડ્રીમર સ્વપ્ન જોવાનું, બરાબર, સ્વપ્ન જોનાર બનવાનું શીખી લીધું, તો એના એક ફોલ્સ આવશે. તો આ રીતે તમારે રીડ ટુ છે, બરાબર, એના જે ટ્રુ ફોલ્સ છે એ લખી લેવાના છે અને સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, રીડ વન અને રીડ ટુ બંને છે એ સમજી લેવાના છે. ત્યાર પછી જો આ બ્લેન્ક છે એ પૂરવાની છે, પૂછાય છે, તો આ પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. આના સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ. બરાબર, જો કાઉન્સમાં ઓપ્શન છે અને તમારે પૂછાય છે, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. છે આગળ જે બધા છે એના સ્ક્રીનશોટ લઈ અને તમારે તમારી બુકમાં ટ્રુ ફોલ્સ બ્લેન્ક આ બધું લખી લેવાનું છે. બરાબર, જે પૂછાય છે આપણે બ્લેન્ક. ચાલો, ત્યાર પછી આના સ્ક્રીનશોટ પણ લઈ લેજો. આ યુનિટ 2 છે, બરાબર, રીડ 1 અને રીડ 2 એની એક્સરસાઇઝ છે, એટલે ખાસ કરજો. ચાલો, આ બધી એક્સરસાઇઝ છે બ્લેન્ક છે, પૂરવાની છે, લખવાના છે જવાબ તમારે. બરાબર, આ પેરેગ્રાફ છે એ સ્ક્રીનશોટ લઈ અને તમારે એક્સરસાઇઝ લખી લેવાની છે. ટેક્સ્ટ બુકમાંથી બેઠા પેરેગ્રાફ છે. બરાબર, જો આ રીતે પૂરવાની છે. આમાં પેલું છે, બરાબર, તો આ રીતે તમારે બ્લેન્ક પૂરવાની છે. ટેક્સ્ટ બુકમાંથી બેઠા પેરેગ્રાફ છે. સાચો જવાબ શું આવશે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. આવડશે ને? આની પહેલાંના યુનિટ 1માં મેં શીખવાડ્યું હતું, આમાં તમને પ્રેક્ટિસ કરવા માટે આપું છું. ઓકે, તો અહીંયા આપણે યુનિટ 2 છે એમાં રીડ 1 અને રીડ 2 અને એની જે એક્સરસાઇઝ છે એ કમ્પ્લીટ થઈ છે. બરાબર, તો આની ખાસ 2 યુનિટ છે, એની જે શોર્ટ નોટ છે, ક્વેશ્ચન આન્સર છે,
આ પ્રેક્ટિસ કરવાની તમારે. ઓકે, ચલો તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું.